અને 92 ઉનામાં સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. ઓમ નમઃ શાંતાય તેજસે પરમ વંદનીય સ્વામી શ્રી સત્યાનંદજી મહારાજ, પરમ વંદનીય સ્વામી શ્રી માધવ પ્રસાદજી, વંદનીય સંત વૃંદ, ઉના ગામના સજ્જનો અને બહેનો, જિજ્ઞાસા 3 ક્ષેત્રમાં કરવા જેવી છે. જે 3 ક્ષેત્રમાંથી એક ક્ષેત્રમાં જિજ્ઞાસા નથી કરતા એ અંધકારમાં રહે છે. આ 3 ક્ષેત્રો યાદ રાખજો: બ્રહ્મ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા અને તત્વ જિજ્ઞાસા. જેને આધ્યાત્મિક વિકાસ કરવો હોય, જેને આધ્યાત્મિક પ્રકાશ જોઈતો હોય, એને હંમેશા બ્રહ્મની જિજ્ઞાસા કરવી. આપણા ત્યાં વિશ્વના બીજા ધર્મોની તુલનામાં એક બહુ મોટી સગવડ છે, અને સગવડના કારણે આટલા બધા સંપ્રદાયો, આટલા બધા પંથો હોવા છતાં પણ અપેક્ષાકૃત વિખવાદ નથી. આપણે સાથે રહી શકીએ છીએ. બીજા ધર્મો સાથે નથી રહી શકતા, આપણે સાથે રહી શકીએ છીએ. અને એનું એક કારણ છે, આપણે પ્રશ્નને આવકારીએ છીએ, જિજ્ઞાસાને આવકારીએ છીએ. મેં કહ્યું માટે તમારે માની જ લેવાનું એવું વલણ નથી. તમે જિજ્ઞાસા કરો, તમે વિચારો. નીતિકારને લખવું પડ્યું છે, એક નાનું બાળક પણ જો યુક્તિયુક્ત વાક્ય કહેતું હોય તો એના વાક્યને પ્રમાણ આપવું, પણ જો યુક્તિ વિનાનું વાક્ય સાક્ષાત બ્રહ્મા કહેતા હોય તો એ બ્રહ્માના વાક્યનો પણ ત્યાગ કરવો. ઉપરથી બ્રહ્મા આવીને આપણને એમ સમજાવે, દૂધ કાળા રંગનું હોય, દૂધ કાળા રંગનું હોય, તો કાળા રંગનું દૂધ હોય એ વાક્ય બ્રહ્માનું હોય તો પણ એને પ્રમાણ ના આપી શકાય. પણ એક નાનું બાળક પણ એમ કહેતું હોય કે દૂધ ધોળા રંગનું હોય તો એ નાનું બાળક પણ પ્રમાણ ક્ષેત્રમાં આવે છે. એટલે 3 ક્ષેત્રોની જિજ્ઞાસા યાદ રાખજો. પહેલું ક્ષેત્ર બ્રહ્મ. તમને કદી પણ પરમેશ્વર વિશે જિજ્ઞાસા થઈ છે? તમે ઈશ્વરને શોધવા નીકળ્યા છો? તમે ઈશ્વરને જંગલમાં શોધવા નીકળ્યા, તીર્થોમાં શોધવા નીકળ્યા, પુસ્તકોમાં શોધવા નીકળ્યા, મંદિરોમાં શોધવા નીકળ્યા? ભલે, કદી પણ એવું ના માનશો કે તમારી નિષ્ફળતા એ વ્યર્થની ક્રિયા હતી. નિષ્ફળતા એ સાધના છે. સાધના માટેના પગથિયામાં નિષ્ફળતા પણ જરૂરી હોય છે. તમે એવી ઈચ્છા રાખો કે આજ તમે ઈશ્વરની શોધમાં નીકળો અને સવાર પડતા પડતા તમને ઈશ્વર દેખાઈ જાય, તો એ ઈશ્વર નહીં હોય, ઈશ્વરાભાસ હશે. તમે છેતરાવાના. મારી એક બીજી વાત તમે યાદ રાખજો. બીજા ક્ષેત્રમાં તમે ગમે એટલી ઉતાવળ કરો, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં કદી પણ ઉતાવળ ન કરશો. એટલે ગીતાને લખવું પડ્યું છે, બહુનામ જન્મનામ અંતે
જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્જુન, બહુનામ જન્મનામંતે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. ઘણા લોકો મારી પાસે આવે, મને કે ઈશ્વર બતાવો. હું એમને કહું મેં જ જોયો નથી. એમને નવાઈ લાગે, તમે જોયો નથી? ના, નથી જોયો. મેં ઈશ્વરને જોયો નથી. ઈશ્વરની કૃપાને જોઈ છે. મેં વાયુ જોયો નથી, પણ વાયુથી હું જીવું છું એની અનુભૂતિ મને થાય છે. મેં પવનને જોયો નથી. આ કપડું હાલી રહ્યું છે, એથી એમ લાગે છે કે પવન છે માટે હાલી રહ્યું છે, એવું એમ આપણે અનુમાન કરી શકીએ. પણ પવન કંઈ આંખેથી દેખાતો નથી. જો પવન ના દેખાતો હોય તો પવનથી હજારો 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 ગણો સૂક્ષ્મ જે પરમાત્મા છે એને હું આંખના દ્વારા જોઉં અને તમને કોઈ સર્કસના પ્રાણીની માફક બટન દબાવીને હાજરા હજુર કરાવી આપું. હું નથી સમજતો કે દુનિયાને છેતરવા માટેનો આથી વધારે કોઈ ભૂંડો ધંધો હોય. છેતરવાના ઘણા ધંધા છે, પણ આ રીતે દુનિયાને છેતરવા માટે બીજો કોઈ ભૂંડો ધંધો નહીં હોય. અને આ ધંધો અને આ ધંધાના શિકાર બનેલા મોટા ભાગના આપણે હિન્દુઓ છીએ. કોઈ મુસલમાનને ઈશ્વરનો સાક્ષાત કરવા નીકળેલો જોયો તમે? કોઈ ક્રિશ્ચનને જોયો? આપણે જ નીકળીએ છીએ. અને બહુ જલ્દીથી હવે તો એવી શિબિરો થાય છે કે 3 દિવસ શિબિર કરો અને સાક્ષાત્કાર કરાવી દઈએ. મારા એક સજ્જન મને મળ્યા, મને કે હું તો ઈશ્વરના દર્શન કરીને આવ્યો. એક શિબિરમાં ગયો હતો અને 3 દિવસમાં તો ઝબકારો થઈ ગયો. મેં કહ્યું કેવો ઝબકારો થઈ ગયો? અરે એવો જોરથી 1 સેકન્ડ માટે ઝબકારો થયો કે આખો રૂમ પ્રકાશથી ભરાઈ ગયો. મેં કહ્યું તમે એકલા હતા કે બીજું કોઈ સાથે હતું? કે ના, એક બેન હતા. ત્યારે મેં કહ્યું મેં તો એવા કેટલાય ઝબકારા જોયા છે. રોજ જોઉં છું. આ ફોટોગ્રાફર છે ને એ ફ્લેશના ઝબકારા કરે છે. એ ફ્લેશના ઝબકારા રોજ જોઉં છું. પણ ફોટોગ્રાફર છે ને એ દાવો નથી કરતો કે હું તમને ઈશ્વરનો ઝબકારો બતાવું છું. ને પેલી સંતાડી રાખેલી ફ્લેશ છે ને એનો ઝબકારો જ્યારે થાય ત્યારે ભોળા માણસને એમ લાગે કે ઓહો ચમકારો થઈ ગયો. ભલા થજો. જિંદગીમાં બીજા કોઈ પણ ક્ષેત્રમાં શોર્ટકટ લેવો હોય તો લેજો, પણ આધ્યાત્મિક માર્ગમાં ચાલવું હોય તો શોર્ટકટ ના લેશો. ખૂબ ધીરજ રાખજો, ખૂબ શ્રદ્ધા રાખજો, ખૂબ નિષ્ઠા રાખજો. અને ધીરજ અને શ્રદ્ધા એ બેયના મેળથી પછી તમને એનો સંતોષ અનુભવાશે. ઉતાવળા ના થઈ જશો. તમને ખબર હશે કે દિલ્હીમાં એક એવા સાક્ષાત્કારી પુરુષ હતા જેમના ઢીંચણ ઉપર કોઈ માથું મૂકે અને ઢીંચણ ઉપર જ માથું મુકાવતા. એને ઝણઝણાટી થાય, કરંટ આવે, વીજળી, અને એને એમ લાગે કે કોઈ ચમત્કારિક પુરુષ છે. આખું શરીર આમ. પછી બેટરી પકડાઈ. બધું તો પકડાતું નથી હોતું. અમેરિકાનો એક પ્રેસિડેન્ટ થયો, એને એક બહુ સરસ વાત લખી છે, બહુ સુંદર વાત લખી છે. અબ્રાહમ લિંકન. એને લખ્યું છે જીવનના બધા ઘણા ક્ષેત્રો છે. લાંબો ટાઈમ તમે લોકોને છેતરી ન શકો, વેપારમાં છેતરી ન શકો, 1-2 વાર છેતરી શકો, પછી ગ્રાહક ખોઈ બેસો. એમ બીજા બધા ઘણા ક્ષેત્રો છે. તમે વિશ્વાસથી આવનાર માણસને 1, 2, 3, 4, 5 વાર છેતરી શકો. પણ ધાર્મિક જગત, ખાસ કરીને આધ્યાત્મિક જગત, એક એવું જગત છે કે જો તમારી પાસે પૂરેપૂરી કુશળતા હોય તમે પેઢી દર પેઢી, પેઢી દર પેઢી લોકોને છેતરી શકો છો. પેઢી દર પેઢી લોકોને આંધળા બનાવી શકો છો. મારી વાતને સમજજો. હું તમને કહેવા માંગુ છું, તમે બ્રહ્મનો સાક્ષાત્કાર, બ્રહ્મની જિજ્ઞાસા કરજો, પણ કોઈ તમને બતાવી આપે, બટન દબાવી અને આમ ફ્લેશ કરી આપે એવી અપેક્ષા ના રાખશો. છેતરી જશો, ઠગાઈ જશો.
કારણ કે ભગવાનના ત્યાં કોઈ દલાલ નથી. છે ભગવાન કોઈની ચિઠ્ઠી માનતો નથી. ભગવાનના ત્યાં કોઈ બફર્સ જેવું કમિશન નથી. એકાદ માણસ વચ્ચે જાય ને ભગવાનના ના માણસ સારો છે મારો જાણીતો છે, જરા આટલું કામ કરો ને. એ તો તમારા હૃદયનો ભૂખ્યો છે, તમારા ભાવનો ભૂખ્યો છે, તમારા પ્રેમનો ભૂખ્યો છે. અને જો એ હશે તો તમારે કાશીને મથુરા નહીં દોડવું પડે. કાશીને મથુરા તમારા ઘરમાં આવીને બેસી જશે, તમારા આંગણા આવીને બેસી જશે. ગંગા ને જમુના તમારા ઘરમાં આવીને બેસી જશે. પણ તમારે જો બ્રહ્મ સાક્ષાત્કાર એટલે બ્રહ્મની જિજ્ઞાસા કરવી હોય, હું જે સમજી શક્યો છું ત્યાં સુધી એના બે સંપુટ છે. બે સંપુટ યાદ રાખજો. બ્રહ્મ જિજ્ઞાસા બે સંપુટમાં રહેલી છે. એનો નીચેનો જે સંપુટ છે એનું નામ છે ઉપાસના. એના ઉપરનો જે સંપુટ છે એનું નામ છે સમર્પણ. ઉપાસનાની પરાકાષ્ઠા અને સમર્પણની પરાકાષ્ઠા, આ બંને કોડિયા ભેગા થાય એના વચ્ચે બ્રહ્મ આવી જાય. પુસ્તકો તમને થોડી મદદ કરે. ખાસ કરીને આધ્યાત્મિક માર્ગમાં પુસ્તકો ઉપયોગી પણ છે અને ગૂંચવણ કરનારા પણ છે. એટલે અમારે ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, નાનું ધ્યાયાત બહુન ગ્રંથાન વાચો વિજ્ઞાપનમ હિતત. સંદર્ભને સમજો. સાયન્સના વિદ્યાર્થી માટે નહીં, ઇતિહાસના વિદ્યાર્થી માટે નહીં, જે પરમેશ્વરની શોધમાં નીકળ્યો છે એના માટે. નાનું ધ્યાયાત બહુન ગ્રંથાન, બહુ ઘણા ગ્રંથો ના વાંચશો. વાચો વિજ્ઞાપનમ હિતત. અને એ જ વાતને નરસિંહ મહેતાએ દેશી ભાષામાં કહી છે, ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જેહને જે ગમે તેહ ભાખે. એનો સંદર્ભ સમજો. અને આ જ વાતને એક બહુ મોટા સૂફીએ કહી છે, અગર હૈ શૌક મિલને કા તો હરદમ લો લગાતા જા. અગર હૈ શૌક મિલને કા, આ લો છે ને બસ એ જ, તો હરદમ લો લગાતા જા. ન જા મંદિર ન જા મસ્જિદ, વજू का तोड़ दे कूजा. दुई की धूल को लेकर मुसल्ले पर उड़ाता जा. तस्बीह तोड़ कुनबा फोड़, किताबें डाल पानी में, किताबें डाल पानी में. कहे मंसूर मस्ताना अनल हक તું જગાતા જા. એના સંપુટ છે ઉપાસના. મારે એના ઉપર લાંબી ચર્ચા નથી કરવી, પણ હું તમને આટલી વાત કહું છું. આધ્યાત્મિક માર્ગમાં લુખાપણું ક્યારે આવતું હોય છે? જ્યારે આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલનારો માણસ ઉપાસના વિનાનો થાય. કશી ઉપાસના ના કરતો હોય, ગ્રંથ ઘણા વાંચતો હોય, બળબડ 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 ઘણું કરતો હોય, એ શુષ્ક માર્ગ છે. એમાં આત્માની વાત છે, પરમાત્માની વાત છે, મોક્ષની વાત છે, પણ રણકા વિનાની છે. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં એક બહુ સરસ વાત લખી છે, બહુ સરસ વાત લખી છે. એમણે લખ્યું છે, બે માણસોનો સંગ ન કરવો. એક અતિ પ્રારબ્ધવાદી હોય, વાત વાતમાં નસીબમાં હશે એ થશે, નસીબમાં હશે એ થશે, નસીબમાં હશે એ થશે, એવી વારંવાર જે પ્રારબ્ધની વાત કરે છે, એનો સંગ ન કરવો, તમને પુરુષાર્થ વિહીન બનાવી દેશે. પુરુષાર્થીનો સંગ કરવો. અને બીજો, શુષ્ક જ્ઞાનીનો સંગ ન કરવો. શુષ્ક જ્ઞાની, કોરું જ્ઞાન, કથ્યા કરે, ભક્તિ ના હોય, ઉપાસના ના હોય, જપ ના હોય, કશું ના હોય, બસ બોલ બોલ કર્યા કરે, એનો સંગ ન કરવો. નાસ્તિકતા સારી છે, કારણ કે એટલા માટે સારી છે કે તમારે તમારા બાવડાના જોરે હવે તરવાનું છે, તમારી પોતાની જવાબદારી આવી ગઈ. ભક્તિ માર્ગમાં
ધર્મ માર્ગમાં તો માણસને બહુ મોટું સંબલ મળે છે. આ નુકસાન કેમ થયું, આટલું બધું નુકસાન કેમ થઈ ગયું? ભગવાનની મરજી, એ મારા વાલાની મરજી. બહુ મોટો ટેકો મળી ગયો. અતિવૃષ્ટિ કેમ થઈ, અનાવૃષ્ટિ કેમ થઈ? તમે કઈ ને કઈ નિમિત્ત ખોડી કાઢશો. લોકો આટલા બધા દુઃખી કેમ છે? કલયુગ આવ્યો છે, પાપ વધી ગયા છે. તમને કઈ ને કઈ નિમિત્ત મળી રહેશે. પણ જ્યાં તમે નાસ્તિક બન્યા પછી તમારા માટે કોઈ અવલંબન નથી. તમારે તો તમારી જાતે જ એનું સમાધાન કરવાનું છે. આ માણસ દુઃખી કેમ છે? કોઈએ દુઃખી નથી કર્યો. તમારે એ દુઃખનું નિવારણ કરવું પડશે. નાસ્તિકતા છે ને મર્દાનગી વિના ના રાખી શકાય. કાયર માણસો નાસ્તિક ના થઈ શકે તો ઢીલા થઈ જાય. ઘરમાં એક છોકરું માદું પડે તો બાધા બંધણી કરવા લાગી જાય. ના હો, આ માતા રૂઠી છે, એની એટલી તાકાત નહીં કે ટક્કર ઝીલી શકે. આમથી એક ઠેસ વાગે તો એને વહેમ પડી જાય. કહો કે ના કહો, આ કંઈક કોઈએ કર્યું લાગે છે. મને લાગે છે કાઠિયાવાડમાં અપેક્ષા કરતા ઓછી અંધશ્રદ્ધા હશે. ખરી કે વધારે હશે? અહીં તો બધી માતાજીઓ જ માતાજીઓ, ઝીંઝકાની માતાજી, ફલાણી માતાજી, ફલાણી માતાજી. જ્યાં જુઓ, જ્યારે જુઓ ત્યારે જિજ્ઞાસા વિના, જિજ્ઞાસા વિના. અમે એકવાર બહાર નીકળ્યા, મારી સાથે એક સજ્જન, બિલાડી આડી ઉતરી, તરત પાછા વળ્યા. મેં કહું કેમ એમ? મને કે ના જવાય, જુઓ બિલાડી, અને બિલાડીમાં કાળી બિલાડી હતી. તો મેં કહું કાળી બિલાડી આડી ઉતરી, એમાં તમારે શું? કે ના જવાય બાપજી, લક્ષણ સારા નથી. અરે કાળી બિલાડી આડી ના ઉતરે તો શું હાથી આડો ઉતરવાનો હતો? બીજું શું હોય? પણ મગજભાઈ એક વાત ભરી દીધી. આ આસ્તિક માણસ નથી, આ શ્રદ્ધાળુ માણસ નથી, આ વહેમીલો માણસ છે. શ્રદ્ધાળુને વહેમ ના હોય. આસ્તિકતા તો એક જોર આપે, એક જોમ આપે, એક જુસ્સો આપે. એક ગામમાંથી અમે કાર્યક્રમ પતાવીને નીકળ્યા, ભાગોળે ગયા, સામેથી લાકડાના ભારા આવે. બેનો પેલી લઈને આવતી હોય, એ ડ્રાઈવર મુસલમાન હતો, એને ગાડી બંધ કરી દીધી. મેં કોઈ કઈ બગડ્યું કે શું? મને કે જુઓ 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 જુઓ. આ લાકડાના ભારા કે? હા. મને કે ના જવાય, આવા શકને ના જવાય. એટલે કીધું અમે તો બધા વહેમીલા છીએ તો છીએ, પણ તમે વહેમીલા છો? મેં સ્ટાર્ટ કર. એ લોકો પાર થઈ જાય એના પહેલા સ્ટાર્ટ કર. મને કે તમે જાણો, તું ચિંતા ના કર, સ્ટાર્ટ કર. એને ગાડી સ્ટાર્ટ કરી. અમે લાકડાના ભારાના શુકન લઈને નીકળ્યા, આશ્રમ પહોંચી ગયા. મેં એને કહ્યું કેમ, કશું થયું? મને કહું તો આપ બેઠે थे इसलिए कुछ नहीं हुआ है. આ લોકોને પહોંચવું કેવી રીતે, કઈ રીતે આ પહોંચવું? આને તમે ધાર્મિકતા ના કહેશો, આને તમે શ્રદ્ધા ના કહેશો, આ વહેમ છે. અને જે ખરો ધાર્મિક છે, ખરો શ્રદ્ધાળુ છે, એને વહેમ હોય જ. તમને કદાચ ખબર હોય કે ન હોય, મારા આશ્રમમાં એકે એક કામ, જે મહત્વનું કામ, એ બધા કામ જાણી કરીને કાળ ચોઘડિયામાં કર્યા છે. જાણી કરીને. આજે પણ કોઈ કામ કરવા, હમણાં ગયા વર્ષે જ 2 આશ્રમોના ઉદ્ઘાટન થયા, જાણી કરીને કાળ ચોઘડિયામાં. હું લોકોને કહું જરા ખરાબમાં ખરાબ ચોઘડિયું કાઢો. આપણે ખરાબમાં ખરાબ ચોઘડિયામાં કામ કરવું છે. પણ લોકો કેવા, કશું ના થાય, બધું સારી રીતે ચાલતું જોઈએ. એટલે મને કે તમને એવું કઈ નહીં, તો અમને હોય. શા માટે ભ્રમમાં પડ્યા છો? શા માટે વહેમમાં પડ્યા છો? અને હું મારા ઘરની વાત નથી કરતો. લખ્યું છે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતેતે હ્રિયુગમ સ્મરામી. હાથ જોડના શ્લોકો વાંચો. હે પ્રભુ, જ્યારે અમે હૃદયથી તને યાદ કરીએ છીએ, બસ નક્ષત્રો, ચોઘડિયા, ચંદ્ર બધું એ દિવસે મંગળ થઈ જાય છે. અમે ભૂલીએ છીએ અને સારામાં સારા ચોઘડિયા કાઢીએ છીએ, અને પછી ઊંધું કામ થાય છે. ન્યુયોર્કમાં જાઓ, શિકાગો જાઓ, લંડન જાઓ, દર બીજી ત્રીજી મિનિટે એક પ્લેન ઉડે છે.
દર બીજી ત્રીજી મિનિટે. સેંકડો માણસો આખો દિવસ યાત્રા કરે છે, એમને ખબર જ નથી કે અત્યારે કાર ચોગડિયું ચાલે છે, એમના મગજમાં જ નથી. પહેલા બધું મગજમાં બેસાડવામાં આવે અને પછી પ્રજા છે એમાં વલોવાયા કરે. અમારે ત્યાં એક સજ્જન છે, બેંકમાં સારી પોસ્ટ ઉપર, 38 વર્ષ સુધી લગ્ન ન કર્યા. 38 વર્ષ સુધી. એક બે વાર મળવા આવ્યા. મેં કહ્યું, હવે તમે ગરડા થવા આવ્યા? મને કે બાપજી પણ શું કરું, મારે મંગળ છે ને મારે મંગળની કન્યા જોઈએ. મારે મંગળ છે ને મંગળની કન્યા જોઈએ. હવે એમ કરતા 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 ખરેખર 38મા વર્ષે એમને એક મંગળની કન્યા મળી. ખુશ થઈ ગયા, રાજી રાજી થઈ ગયા. હા, હવે બરાબર, મંગળની કન્યા મળી. 6 મહિના થતા થતા બે એવા લડ્યા કે 6 મહિનામાં છૂટાછેડા. એટલે મેં કહું, આના કરતા બુધની લીધી હોત તો સારું હતું, આના કરતા શનિની લીધી હોત તો સારું હતું. કેવા ભ્રમમાં પડ્યા છો, કેવી ભ્રાંતિમાં પડ્યા છો. અને એનું એક મુખ્ય કારણ છે તમારી સાચી દિશાની જિજ્ઞાસાનો અભાવ. જો તમારા અંદર જો સાચી દિશાની જિજ્ઞાસા હોત કે હોય તો જેમ પાનખરમાં પાંદડા ખરી પડે એમ વહેમો ભ્રમો એ બધું આપોઆપ ખરી પડે અને તમે એક નિર્ભય પ્રજા. એટલે 16મો અધ્યાય ભગવદ્ ગીતાનો વાંચજો. દૈવી સંપત્તિ, અને દૈવી સંપત્તિનું સૌથી પહેલામાં પહેલું લક્ષણ કયું? દૈવી સંપત્તિનું પહેલામાં પહેલા રૂપ શું? અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ. સૌથી પહેલો શબ્દ અભય લખ્યો. માણસ વધારે ધાર્મિક થાય એમ વધારે વિકણ થાય, એમ વધારે ડરપોક થાય, વધારે ફફડતો થાય. આવું એક હોસ્પિટલ બાંધવાનું એક જગ્યાએ. મારા હાથે ખાતવિધિ રાખેલી, મને બોલાવ્યો. પછી મેં એની બાઉન્ડ્રી નકશો જોયો. એક જગ્યાએ આમ ઘૂંટું પાડેલું, વળાંક લીધેલો. મેં કહ્યું, અરે આ જમીન તમે આ વળાંક કેમ લીધો છે? આટલો વળાંક કેમ લીધો છે? મને કે ત્યાં બાવાઓની દેરીઓ છે. પહેલા કોઈ બાવા, ઘરબારી બાવા ગુજરી ગયા છે, તો 100, 200, 150, 200 વર્ષ પહેલા એમની દેરીઓ કરેલી છે. મેં કહું, ઉખાડી નાખો. તો કે બધું ખરું બાપજી, પણ કોણ હિંમત કોણ કરે? એમ કોઈની હિંમત નહીં. પછી મેં લાવો, મારા પાસે પાવડો લાવો, કોદારી પાવડો મારા પાસે લાવો, પહેલો ટચકો હું મારું. હવે બાપજી રવા દો ને, એમ કે તમે લોકોનું આટલું કામ કરો છો અને તમને કંઈક થઈ જાય તો. જીવવાનો અર્થ કશો છે? મને એક માણસે કહ્યું, અહીંયા કેટલા વિધર્મીઓ આવ્યા, કેટલા વિધર્મીઓ આવ્યા, કેટલા અત્યાચાર કર્યા, પણ હજુ આપણે બચ્યા છીએ, હજુ આપણું અસ્તિત્વ છે. એમાં કોઈ બહુ મહત્વની વાત નથી. આટલી ડીડીટી છાંટ્યા પછી પણ મચ્છરો બચ્યા છે, આટલી ડીડીટી છાંટ્યા પછી પણ કીડીઓ બચી છે. એ બચવું એ મહત્વનું નથી, પણ કેવી રીતે તમે જીવો છો એ મહત્વનું છે. કીડીના નગરા ઉપર કોઈનું બૂટ પડ્યું, 100 કીડીઓ મરી ગઈ, બસ કશું જ નહીં, કોઈ નોંધ લેવાય તૈયાર. જીવવું એ મહત્વનું નથી. તમારે જીવવું જ હોય તો મધમાખી પાસેથી જીવનની કળા શીખજો. એક મધપૂડો છે, મધમાખી છે, 1000, 2000, 5000, 10,000. કોઈની તાકાત નહીં કાંકરી ચાળો કરી શકે, કોઈની તાકાત નહીં. જો એકાદ માખીની જરાક છેડતી કરી હોય, એ જઈને અંદર વાયરલેસ કરી આવે, પછી આખો મધપૂડો ઉપડે. સંતાવો આવે, કોણ તમને રક્ષણ આપે છે? આખો મધપૂડો કોઈની પાછળ પડ્યો હોય એને પૂછી જોજો કેવી દશા થઈ ગઈ. પાણીમાં ડૂબકી મારો તો ઉપર ફર્યા કરે. એટલે મધમાખીઓ જીવે છે, એ કોઈની દયાથી નહીં, કોઈની કૃપાથી નહીં. મધમાખીની પાસે 2 વસ્તુઓ છે, અમૃત જેવું મધ છે અને ડંખ મારવાની તાકાત છે. એ ડંખ મારવાની તાકાત છે. જે પ્રજાની પાસે
આ બે માંથી એકે શક્તિ નથી હોતી. એ તો કીડીઓ છે, તો મચ્છરો. ઠીક, હવે કોઈના બૂટ પડ્યો તો બૂમાબૂમ કરો, વળી પાછી નવી કીડીઓ. એ મહત્વની વસ્તુ નથી. બચવું અને ખુમારીપૂર્વક જીવવું, એક ઐતિહાસિક પ્રજા તરીકે કાઠું કાઢીને જીવવું, એનું જ મહત્વ છે, એનું જ નામ જીવન છે. એ તો બધા કીડાઈ જીવે છે, ગટરના કીડાઈ જીવતા હોય છે. કેટલું ડીડીટી છાંટ્યું, કેટલી દવાઓ છાંટી. એમ જીવનનું જે ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર પ્રસંગ ચાલતો હતો. હા, એ તો ખરો, પ્રસંગાંતર થઈ ગયું. હોસ્પિટલ. હા, મેં કહ્યું લાવો પેલો ત્રિકમ હું ચલાવીશ. અને ચલાયો, માર્યો, ધડામ દઈને ઉડાડો. રોડ ક્લિયર કરો. શા માટે ઘૂંટા પાડ્યા છે? કોણ ભરખી જવાનું છે તમને? જે જીવતા માણસો છે એનો ડર રાખો. જે મરી ચૂક્યા છે, જેને 100-200 વર્ષ થઈ ગયા છે, એમનાથી ફફડ્યા કરશો. જે માણસો ખૂન કરી નાખે છે, ખૂનીઓ તો લીલા લહેર કરતા હોય છે. જે મરી ગયા એ તો મરી ગયા, કેમ એમને નડતા નથી? ખૂનીઓ તો રોજ ગાંઠિયા ને ભજીયા જલેબી ખાતા હોય છે. પેલા મરી ગયા એ આવીને એમને નડવા જોઈએ ને. તો નડે છે એને જેના અંદર પહેલેથી નડતર બેઠું છે, પહેલેથી જ જેને બેસાડેલું છે. 2-4 ટચકા માર્યા, તોડ્યું, એટલે પછી બીજામાં હિંમત આવી, ત્રીજામાં હિંમત આવી, ઉખાડીને ફેંકી દીધું. કરો સીધો. આ ઘૂંટા ક્યાં સુધી રાખશો? તમારે કેવો સમાજ જોઈએ છે? ઘૂંટાવાળો? અને માત્ર દિવાલના ઘૂંટા નહીં, જીવનના ઘૂંટા. કરો ક્લિયર, સીધું. મંગળ જ ગોતો. હવે મંગળવાળી કન્યા જુએ છે, મંગળવાળી કન્યા જુએ છે. હવે બચ્ચા હતા એવા ને એવા. પાછા કોઈ વાર આશ્રમમાં આવે, મેં કહું ફરી કોઈ બીજી મંગળવાળી ખોળો. મને કે ના બાપજી, હું હવે મંગળવાળી ના જોઈએ. એટલે એક બ્રહ્મ જિજ્ઞાસા, અને બ્રહ્મ જિજ્ઞાસા માટેના 2 સંપુટો છે. ઉપાસના. વાલિયામાંથી વાલ્મીકી થયા તો કેવી રીતે થયા? બસ ઉલ્ટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. રામ 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 રામ. મરા 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 નહીં. તમારો શબ્દ ઉલટો છે, તમારો ભાવ ઉલટો નથી. અને તમારા ઉલટા શબ્દને સીધો કરવાનું કામ ભગવાન કરે છે. માણસ કરે છે તો ભગવાન તો કરે જ ને. પેલા કાગળ લખાતા, એમાં લખતું, નીચે લખતા ભૂલચૂક સુધારીને. હવે કોઈ લખતા નથી, હવે ભૂલચૂક થતી નહીં હોય. બાકી પહેલા નીચે એમ લખતા ખાસ કે ભૂલચૂક સુધારીને વાંચજો. માણસ જો ભૂલચૂક સુધારીને વાંચતો હોય તો ભગવાન છે. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું, ભાય કુભાય અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દસહુ. મંગલ દિશી દસહુ. ઉપાસના. અને ઉપરની બીજી વૃત્તિ છે, બીજું કોડિયું છે, એનું નામ છે સમર્પણ. સમર્પણ એ ઉપાસના શા કામની? જેમાં સમર્પણ ન હોય. અને સમર્પણ શા કામનું? જેમાં પરાકાષ્ઠા ના હોય. એક શિષ્ય ગુરુમાં સમર્પિત થાય છે અને સંપૂર્ણ સમર્પિત થાય છે. ગુરુ પોતાની તમામ વિદ્યા એને આપી દે છે, તમામ વિદ્યા આપીને રાજી થાય છે. એક કન્યા છે, પતિમાં સમર્પિત થાય છે. બિલકુલ. હું અમેરિકા હતો અને ઘણા લોકોએ આગ્રહ કર્યો, તમે આ ગાંધી પિક્ચર જુઓ. એમ આ ગાંધી પિક્ચરે અહીંયા એટલો પ્રભાવ પાડ્યો છે, એટલો પ્રભાવ પાડ્યો છે. તમે કહો ભલે, કેસેટ લઈ આવ્યા, ચડાવીને જોયું, બધી ઘણી વાતો છે. ઓહો, આ દેશનું દુર્ભાગ્ય છે કે જે પિક્ચરે અમેરિકા જેવા દેશને હચમચાવી નાખ્યો, એ પિક્ચરને અહીં કોઈ સમજી જ ના શકે. અહીં કોઈ એની કિંમત જ નહીં. અહીં તો કોઈ નાગ બાપજી આવે ને કોઈ ફણ ચડાવેલા હોય ને આમ કરે ને માતા આવે ને ધૂણવા લાગે. કાઠિયાવાડમાં તો બસ આવા જ બધું ચાલ્યા કરે. 2-3 વાતોની મારા ઉપર બહુ અસર થઈ. એક તો સાબરમતીનો આશ્રમ બનાવી રહ્યા છે.
બેઠા છે ઓટલા ઉપર, એક બકરી બાંધેલી છે, અને પેલા લાકડા નાખીને નળિયાવાળો જૂની પદ્ધતિનો આશ્રમ છાજન થઈ રહ્યું છે. ત્યારે એના બેકગ્રાઉન્ડમાં રવિશંકર છે ને એ સંગીત આપે છે, અને સંગીત છે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. તમે કોઈ જોયું હોય તમે ખ્યાલ હોય તો યાદ આવશે. મ્યુઝિક છે ને એની પાસે તો શબ્દો છે, મેસેજ છે. એ મ્યુઝિકને જો સમજવાની શક્તિ હોય તો એમાંથી તો રાગ રાગણી નીકળ્યા છે. તમારા અંદર કરુણા જગાડવી છે તો એમાં કરુણાનો રાગ છે. તમારા અંદર આનંદની ઉર્મિની છોડો ઉછારવી છે તો આનંદની ઉર્મિની છોડો છે. તમને રોતા કરવા છે, રડાવાનું છે. તમને આવેશમાં લાવી દેવા છે, શૌર્યમાં, તો એ બધું એમાં છે. એક જ દે ચિનગારી. ઓહો હો. દક્ષિણ આફ્રિકાથી આવેલો કાઠિયાવાડનો એક વાણિયાનો દીકરો, ઓર્થોડોક્સ કુટુંબમાં જન્મેલો, પુષ્ટિ માર્ગ જેવા કુટુંબમાં જન્મેલો, અને વિલાયત માંડ ભણીને દેશ પાછો આવ્યો. દેશથી પછી બેરિસ્ટરી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયો, અને એ છોકરો પાછો આવ્યો. હવે પોતાના પગ ટકાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાં એક જ દે ચિનગારી મહાનલ. એ મહાનલ કદી પરમેશ્વરની પાસે વધારે કશું ના માગશો. એક ચિનગારી જ સારી. ભડકો માગો તો હે મહાનલ તારા ભડકા અમને આપ. શું દશા થાય? ઘરમાં ભડકા જ થાય કે ના થાય? પરમેશ્વર આવે અને તમને એમ પૂછે, બોલો દ્વિતીયાનો ચંદ્ર થવું છે કે પૂનમનો ચંદ્ર થવું છે? બીજનો ચાંદ કે પૂનમનો ચાંદ? અને આપણે જવાબ આપીએ કે ભગવાન પૂનમનો ચંદ્રમા બનાવી દો. તથાસ્તુ. ચમકો આજ. કાલથી અંધારું શરૂ, કાલથી ક્ષય શરૂ. પૂનમનો ચાંદ થવામાં મજા નથી, કારણ કે એક જ દિવસ ચમકવાનો, એક જ દિવસ. બીજા દિવસથી તો કૃષ્ણ પક્ષ ઘટવાનો. મને બીજનો ચાંદ બનાવો. એટલે મહાદેવના માથા ઉપર બીજનો ચાંદ છે. એટલે ઇસ્લામે એના પ્રતીકમાં બીજનો ચાંદ રાખ્યો, આપણે પૂનમનો રાખ્યો. એટલે પેલા વધ્યા જ કરે છે ને આપણે ઘટ્યા જ કરીએ છીએ. જ્યાં જાય ત્યાં એક ઘરમાંથી બે ઘર, બે માંથી ચાર, ચારમાંથી આઠ, એ વધ્યા જ કરે છે. સંખ્યા જ સંખ્યા, સંખ્યા જ સંખ્યા, અને આપણે ઘટ્યા કરીએ છીએ. એટલે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આવ અટારી, ના સળગી આ સગડી મારી, વાત વિપતની ભારી. કેટલું મોટું બેકગ્રાઉન્ડ. એક બીજો પ્રસંગ છે. ગાંધીજી આંદોલનમાં કૂદી પડ્યા. તમે કદી કોઈ ક્ષેત્રમાં કૂદી પડ્યા છો? બહુ આશ્ચર્યની વાત કહેવાય. વાણીઓ કદી કૂદે નહીં, ચાલે ખરો. ફૂંકી ફૂંકીને પગ મૂક્યો, ચાલે તો ફૂંકી ફૂંકી. આમ સૂંઘતો કે કઈ આગળ જવા જેવું છે કેમ છે, અટકી જવા જેવું છે કેમ છે. કૂદનારા બીજા હોય છે, અને જે કૂદનારા હોય છે ને એ ગાંડા હોય છે. અને ગાંડાનો જ ઇતિહાસ હોય છે, ડાયાનો ઇતિહાસ હોતો જ નથી. ભામાશા ગાંડો હતો એટલે તો એની મિલકત પ્રતાપને આપી દીધી. પ્રતાપ જયારે ભાગી પડ્યો હતો, પૈસો નહીં, આ લશ્કરને પગાર કેવી રીતે આપવો, વિદ્રોહ થઈ જાય. રાજસ્થાનમાં કેટલા ભામાશાઓ બેઠેલા, કેટલા બધા દબાવીને બેઠેલા. આ એક જ ગાંડો વાણિયો હતો જે પ્રતાપની પાછળ પાછળ ચાલતો ચાલતો કે છે, પેલાના પગ થાકી ગયા. ક્યાં મોગલ સલ્તનત અને ક્યાં એક નાની જાગીર, એક મેવાડ જેવું નાનું લુખ્ખું સુખ્ખું રાજ, ડુંગરાળ રાજ, એનો એક ભટકતો સિંહ. અને પેલા વાણિયાએ કહ્યું, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો. તમારી તલવાર અને મારો પૈસો બેયનો સરવાળો કરો. આવો આપણે સરવાળો કરીએ. તલવાર પૈસા વિના નહીં ચાલી શકે, અને તલવાર વિના પૈસો રક્ષિત નહીં રહી શકે, પૈસો લૂંટાઈ જશે. કલ્ચરના બે પાટા છે, તલવાર અને પૈસો. એ બેયનો સરવાળો જેને કરતા આવડે અને ધર્મના માધ્યમથી જય જયકાર થઈ જાય,
તલવાર જુદી પડે, પૈસો જુદો પડે, બે ભીખ માગવાના, બંને નકામા થઈ જશે. આ દુર્ભાગ્ય છે કે અહીંયા સરવાળાનું ગણિત લોકોએ શીખવાડ્યું નહીં. બાદબાકી જ બાદબાકી, બાદબાકી જ બાદબાકી. જો તમે સરવાળાનું ગણિત ગણી શક્યા હોત તો આ દુર્દશા ના થઈ હોત. મેં રાણા પ્રતાપનું સ્ટેચ્યુ મારા આશ્રમમાં મૂક્યું. મારે ભામાશાનું સ્ટેચ્યુ મૂકવું છે. તમને નવી લાગશે. મેં મારા આશ્રમની અંદર સ્ટેચ્યુ મૂક્યું. કોનું? ગઢડાના દાદા ખાચર. દાદા ખાચરનું મૂક્યું. સ્વામિનારાયણ વાળા આવે મને કે આ કેમ મૂક્યું? એના પાછળ એક બહુ મોટી પ્રેરણા છે. પરાકાષ્ઠાનું સમર્પણ, પરાકાષ્ઠા. પહેલા એ વાત કરી. ગાંધી મૂવીમાં જ્યારે ગાંધીજી આંદોલનમાં ઝુકાવ્યું અને ગાંધીજીને પકડીને ગિરફ્તાર કરીને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે કસ્તુરબા અભણ સ્ત્રી, ગામડાના સંસ્કાર, એને એક અંગ્રેજ રિપોર્ટરે પૂછ્યું, તમારો શું કાર્યક્રમ છે? પેલા તો ગયા જેલમાં, હવે તમારો શું કાર્યક્રમ છે? અને તડાપ દઈને આ સ્ત્રીએ જવાબ આપ્યો, મારો એક જ કાર્યક્રમ છે, મારા પતિના પગલે પગલે ચાલવો, એ જ મારો કાર્યક્રમ છે. અને પેલો આમ ફાડેલી આંખે જોયે છે કે અમારે ત્યાં કોઈ હોય છૂટાછેડા જ લે, તું જેલમાં જા ને હવે હું બીજે જાઉં, તું 10 વર્ષ જેલમાં સબળે તો મારે 10 વર્ષ શું કરવું? ફાટેલી આંખે જોઈ રહે છે. સમર્પણની પરાકાષ્ઠા છે. શિષ્ય જેમ ગુરુમાં સમર્પિત છે અને કન્યા છે એ પતિમાં સમર્પિત છે, અને એટલે બંને ન્યાલ થઈ જાય છે, બંને ન્યાલ થઈ જાય છે. દાદા ખાચર છે. શ્રીજી મહારાજે એક વાર પૂછ્યું, દાદા આ બધું કોનું? આ ઘર, આ મિલકત, આ બધું કોનું? લોકોને એક ટેવ હોય છે, અમે પૂછીએ મહારાજ, કોઈના ત્યાં જમવા ગયા હોય ને પૂછીએ કે આ છોકરો કોનો? બાપજી એ તો આપનો જ છે, આ બધું આપનું જ છે. હાથ ના અડાડો ત્યાં સુધી હો, બાકી જો એ લઈને ચાલવા માંડો તરત આડા ફરે. ક્યાં લઈને અડ્યા? જમવા આવ્યા હતા, ઘર લૂંટવા આવ્યા હતા. એટલે હમણાં તો તું કે છે કે તમારું છે, તમારું છે, તમારું છે. અડવાનું નહીં. એને વાણીની વ્યવહારિકતા કહેવાય, વાણીની વ્યવહારિકતા. એની પણ જરૂર છે. આ બધું કોનું? દાદાએ કહ્યું, બાપુ આપનું, આપનું. આપનું આપનું બોલે છે તે ખરેખર આપનું કે પછી બોલવા પડતું જ? કે ના બાપુ આપનું. એમ 30 વર્ષ સુધી એક પ્રસિદ્ધ સાધુ એક ગ્રસ્થાશ્રમીના ત્યાં રહે. અડધી રાતે મહેમાન આવે, બપોરે આવે, 3 વાગે આવે, દૂર દૂરથી આવે, વગર કાગળે આવે. 30 વર્ષ સુધી જે ઘરમાં કોઈએ મોઢું ના બગાડ્યું હોય એ ઘરનો કેટલો ત્યાગ હશે. એકાદ કોઈ પ્રસિદ્ધ સાધુને 2 દિવસ તો રાખી જજો. બીજા દિવસે પેલી તમારા ઘરવાળી છે ને એ કહેશે કે બાપજી આપણે ક્યારે જવાના છે, ક્યારે વિદાય થવાના છે? 30 વર્ષ સુધી. અને કહ્યું કે તો મને લખી આપ, જો મારું જ હોય તો મને લખી આપ. તાંબાના પત્રે લખી આપ્યું, રાખી લીધું. દાદા હવે આ બધું કોનું? બાપુ તમારું. કહ્યું ને તો તું અહીંથી જતો રહે, ચાલો અહીંથી ખાલી કરો, જાઓ અહીંથી વિદાય થો. અને ખરેખર દાદા ખાચર એના કુટુંબ સાથે ગાડા કે ઘોડા જે હતા એમાં બેસીને વિદાય થઈ ગયા. લોકોને આઘાત લાગી ગયો, અરે મહારાજે આ શું કર્યું? 30 વર્ષથી જેણે સેવા કરી એનું બધું પડાવી લીધું, એનું બધું લૂંટી લીધું. 2-3 ગૌ ગયા હશે અને મહારાજે ઘોડાવાળાને તૈયાર કરી, જાઓ કહેજો, દાદા ખાચરને કહેજો મહારાજ તમને પાછા બોલાવે. બધાને પાછા બોલાવે છે. પાછા આવ્યા. દાદા આ તો તારું જ છે, મેં તો તારી કસોટી કરી, મારે કશું જોઈતું નથી, આ તો તારું છે. એનું પરિણામ તમે જાણો છો? એનું પરિણામ એ છે કે જ્યાં સુધી દુનિયામાં સહજાનંદ સ્વામીનું નામ રહેશે ત્યાં સુધી દાદા ખાચરનું પણ નામ રહેશે. રાણા પ્રતાપ અમર છે તો ભામાશાય અમર છે, અને શ્રીજી મહારાજ જો અમર છે તો દાદા ખાચર એ અમર છે. બીજા બધા મરી ગયા, કેટલાય મરી ગયા. એમના છોકરાઓને એમના પેઢીનું નામનું ખબર નથી. આ માણસ નહીં મરે, કારણ પરાકાષ્ઠાની સમર્પણ ભાવના, પરાકાષ્ઠાની સમર્પિત ભાવના. હું જ્યાં ઉતર્યો છું
તપોવનમાં. ત્યાં હનુમાનજીની મૂર્તિ છે, બહુ સરસ મૂર્તિ છે. મેં જાણ્યું કે પહેલા તો બધા ખાડા ને એવું બધું પડી ગયેલું, પણ મૂર્તિને સરસ બનાવવામાં આવી છે. કેટલી સરસ વાત છે. રામકૃષ્ણ ચરિતામૃતમાં આવે છે, રાણી રાસમતી કોઈ મૂર્તિ લઈને જતી હશે કૃષ્ણ ભગવાનની કે એવી, હાથમાંથી પડીને હાથ તૂટી ગયો. પંડિતોએ કહ્યું હવે આ મૂર્તિ ખંડિત થઈ ગઈ, પૂજાના કામમાં ના આવે. રાણીની મૂર્તિ પર બહુ પ્રેમ, હવે શું કરવું? નદીમાં પધરાવી દો, બીજી મૂર્તિ લાવો. આ અભણ પૂજારી પાસે કેસ લઈ ગયા, ખંડિત થઈ ગયા, હાથ તૂટી ગયો છે, આ મૂર્તિને હવે શું કરવું? અને રામકૃષ્ણે, મેં કહ્યું ને, સચોટ જવાબ, તત્ત હાજર જવાબ. રામકૃષ્ણે કહ્યું મારો હાથ તૂટી ગયો હોય તો તમે શું કરો? જો મારો હાથ તૂટી ગયો હોય તો તમે શું કરો? મને જળમાં પધરાવી દો, મને તમે ફેંકી દો, કે હાથને ચોંટાડી પાટો બંધાવી અને પછી સ્વીકાર કરો? હા, એ વાત બરાબર છે. બસ તો આ મૂર્તિનો હાથ ચોંટાડી દો, પૂજો. આ પરિવર્તન છે, આ ક્રાંતિ છે, આ બદલાવ છે. પેઢી દર પેઢીથી જે રૂઢિઓ પડેલી છે, અને જે રૂઢિઓની એક નાની સરખી કાંકરી તોડવાની પણ કોઈનામાં હિંમત નથી, એ આખી દિવાલને ઉખાડીને ફેંકી દેવા માટે કેટલાક માણસો જન્મ લેતા હોય છે. આખી દિવાલને ઉખાડી ફેંકવા. એ સરસ મૂર્તિ બનાવી તપોવનમાં. આવતા જ દર્શન કરવા ગયો. તમે બધા ઘણા લોકોએ દર્શન કર્યા હશે, પણ મેં કહ્યું ને એમ, જિજ્ઞાસા. તમે હનુમાનના દર્શનમાં શું જોયું? મેં જોયું કે હનુમાનજીના એક પગ નીચે એક સ્ત્રી દબાયેલી છે, પનોતી. બરાબર ને? પનોતી દબાયેલી છે. રામના પગ નીચે નહીં, લક્ષ્મણના પગ નીચે નહીં, સીતાજીના પગ નીચે નહીં, હનુમાનના પગ નીચે. રામને તો ડબલ પનોતી લાગેલી, બીજા બધાને 7.5 વર્ષની લાગે ને એમને 14 વર્ષની લાગેલી. લાગેલી કે નહીં? હનુમાનને કદી પનોતી લાગેલી? હનુમાનને લાગે જ નહીં, દબાવીને બેઠા છે. તમે શું દર્શન કર્યા? તમે શું એમાંથી સમજ્યા? રામને ડબલ પનોતી લાગેલી. લોઢાના પાયે, તાંબાના પાયે, સોનાના પાયે, ફલાણા પાયે, ફલાણા પાયે. અને એ પનોતીએ રામને ભગવાન બનાવ્યા. જો એ પનોતી ના લાગી હોત અને રાજગાદી ઉપર બેસી ગયા હોત તો ખાધું પીધું રાજ કર્યું. કેટલાય રાજકુમારો ગાદી ઉપર બેઠા અને ખાધું પીધું, એને કોઈ રામાયણ ના લખાય. પણ એ પનોતીએ, એ 14 વર્ષની પનોતીએ ભગવાન બનાવી દીધા. જેને પનોતી લાગતી જ નથી એને જીવન જ નથી હોતું, એને જીવન જ નથી હોતું. એટલે આપણે હનુમાનજીના પ્રતીકમાં મૂક્યું કે એ પનોતી દબાવીને કેમ ઊભા છે? કારણ કે એ સમર્પિત છે. હનુમાનને કોઈ પૂછ્યું તમારો સિદ્ધાંત શું, તમારે શું કરવાનું છે? બસ મારે એક જ કરવાનું છે, રામની આજ્ઞા, એ જ મારો સિદ્ધાંત. રામની આજ્ઞા એ જ મારું લક્ષ્ય, એ જ મારી સાધના. હું સિવાય બીજું કશું જાણતો નથી. પ્રત્યેક ગાંધીજીને એક મહાદેવ દેસાઈ જોઈએ, પ્રત્યેક રામને એક હનુમાન જોઈએ. જો રામ હોય ને હનુમાન ના હોય તો કશું કામ ના થાય. સીતાજીએ જાય ને બધું જાય. પ્રત્યેક રામને એક હનુમાન જોઈએ. અને હનુમાન કેવો હોય? પનોતી દબાવીને બેઠા હોય. પનોતી કેમ દબાવીને બેઠા છે? ના આગળની ચિંતા, ના પાછળની ચિંતા. તમે અર્થ સમજ્યા? આગળની ચિંતા ખરી, પાછળની ચિંતા ખરી. એટલે હનુમાનની પાસેથી 2 વાતો શીખવાની. વાયુદૂતમ, રામદૂતમ, બધી ઘણી વાતો છે, પણ મારે મૂળ વાત રહી જાય. એ દૂત છે ને દાસ પણ છે. દાસ થવું અને દૂત થવું એ 2 ઉપાસના અને મુત્સદ્દીગીરીની પરાકાષ્ઠા છે. જેનામાં મુત્સદ્દીગીરી ના હોય એ દૂત ના થઈ શકે. બાફી ના આવે, તો ભરડી ના આવે. રાજા કરતા પણ રાજાના દૂતમાં વધારે બુદ્ધિ હોવી જોઈએ. કારણ કે આખું
આખું વાતાવરણ તો એવું નિર્મિત કરે છે. દાસ થવું એ સમર્પણ ભાવ વિના ના થઈ શકાય. અને જ્યારે દૂત થવાનું આવ્યું તો પહેલો પ્રસંગ ઋષ્યમુખ પર્વત, આ બંને રાજકુમારો નીકળ્યા રોતા કકડતા, ભયથી, બીકથી. વાલીએ કોઈ માણસ તો નથી મોકલ્યા એવું સમજીને બ્રાહ્મણના વેશમાં હનુમાન આવ્યા, વિપ્રવેશ. પછી ઓળખી ગયા, એકબીજાને ઓળખી ગયા. અને જે ઓળખાણ થઈ આખી જિંદગી સુધી ટકી, આખી જિંદગી સુધી નભી. હું તમને ભલામણ કરું છું,